સો હાય ફ્રેન્ડ્સ, તો જેવી રીતે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં રાઉન્ડની પ્રોસેસ થતી હોય છે એવી જ રીતે ઓલ ઇન્ડિયા કોટા એમસીસી એમ્સ અને ડીમ્ડ યુનિવર્સિટીમાં પણ રાઉન્ડની પ્રોસેસ થતી હોય છે. રાઉન્ડની પ્રોસેસ છે ખૂબ જ અગત્યની હોય છે. જો તમે થોડીક એવી મિસ્ટેક કરી જાઓ તો તમે રાઉન્ડની બહાર નીકળી જતા હોય છે અથવા તો તમારી જે સિક્યુરિટી ડિપોઝિટ હોય છે એ પણ તમારી જપ્ત થઈ જતી હોય છે. જે પણ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટા એમ્સ કે ડીમ્ડ યુનિવર્સિટીમાં પાર્ટિસિપેટ થતા હોય અને ઘણા વિદ્યાર્થીઓ ડીમ્ડ યુનિવર્સિટી માટે ફોર્મ ભરતા હોય તો એમાં સિક્યુરિટી ડિપોઝિટ છે 2 લાખ સુધી જતી હોય છે. તો જો તમે કોઈ પણ નાની એવી મિસ્ટેક કરો તો તમારે 2 લાખ રૂપિયા છે એ જતા રહેશે. તો આ વિડીયોમાં આપણી સંપૂર્ણ માહિતી છે આપીશ. મેં ઓલરેડી ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ માટે પણ વિડીયો બનાવેલો છે કે એમાં રાઉન્ડની પ્રોસેસ કઈ રીતે થાય છે. હવે જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં પણ ભાગ લેતા હોય અને ઓલ ઇન્ડિયા કોટાની જે રાઉન્ડની પ્રોસેસ છે એમાં પણ પાર્ટિસિપેટ કરતા હોય તો બંને વિડીયોને આરામથી સમજવાના રહેશે. આ ઉપરાંત પણ જ્યારે તમારી લાઈવ પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ અમે તમને સંપૂર્ણ માહિતી છે તે આપી દઈશું. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ અને જો તમે ચેનલમાં નવા હોય તો મેડિકલ એડમિશન રિલેટેડ એડમિશનની માહિતી હોય, સ્કોલરશિપના વિડીયો હોય કે હોસ્ટેલ રિલેટેડ માહિતી હોય તેના તમામ વિડીયો આ ચેનલમાં આવતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી નાની અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો જ્યારે તમારા રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે તમે ફ્રેશ રજિસ્ટ્રેશન કરી શકો છો. તો કે હા, બધા વિદ્યાર્થીઓ કરી શકે છે. કોલેજ ચોઇસની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે એમાં પણ તમે બધા વિદ્યાર્થીઓ કોલેજ પસંદગી કરી શકે છે. ત્યાર પછી તમારે સીટ અલોટમેન્ટની રિઝલ્ટની જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછી સીટ અલોટમેન્ટની જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછી એમસીસી તરફથી જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તમને કહેવામાં આવે એ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી જો કોઈ કોલેજ તમને પસંદ હોય તો તમારે એનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. અને અહીંયા ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં જેવી રીતે હેલ્પ સેન્ટર ઉપર થાય છે એવી રીતે ઓલ ઇન્ડિયા કોટામાં થતું નથી. ઉદાહરણ તરીકે તમે ઓલ ઇન્ડિયા કોટા એમસીસી કે એમ્સમાં એડમિશન લેવાના હોય અને તમને કોઈ કોલેજ મળી છે, જેમ કે તમે ગુજરાતના વતની હોય, ગુજરાતમાં તમે રહેતા હોય અને તમને એમ્સ દિલ્હી મળી હોય તો તમારે રિપોર્ટિંગ માટે એમ્સ દિલ્હીમાં જવાનું હોય છે. હવે તમે ઓલ ઇન્ડિયા કોટામાં એપ્લાય કરતા હોય, તમને કોઈ ડેન્ટલની કે એમબીબીએસની કોલેજ તમને કેરળમાં મળી છે, એટલે કે કેરલામાં મળી છે તો તમારે કેરલામાં રિપોર્ટિંગ માટે જવાનું રહેશે. આપણે ગુજરાતમાં જેવી રીતે હેલ્પ સેન્ટર હોય છે એવી રીતે ઓલ ઇન્ડિયા કોટામાં હેલ્પ સેન્ટર છે તે હોતા નથી. તો જે પણ કોલેજમાં તમને અલોટ થશે ત્યાં તમારે રિપોર્ટિંગ માટે જવાનું હોય છે. હવે જે પણ રૂલ્સ છે રાઉન્ડ 1 માટેનો એ સમજી લઈએ કે તે જે તમારો પ્રથમ રાઉન્ડ છે એ ફ્રી એક્ઝિટ હોય છે, એટલે કે તમને કોઈ કોલેજ મળી નથી તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી. તમે રાઉન્ડ 2માં ભાગ લઈ શકો છો. જો તમને કોઈ કોલેજ મળી છે અને તમે રિપોર્ટિંગ નથી કરતા તો પણ તમે રાઉન્ડ 2માં જઈ શકો છો. તમને કોઈ કોલેજ મળી છે, તમે રિપોર્ટિંગ કરો છો તો પણ તમે રાઉન્ડ 2માં જઈ શકો છો. જે મહત્ત્વની વાત મેં ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ મેં વિડીયોમાં બતાવ્યું હતું એ મુજબ સંપૂર્ણ ખેલ છે ઓલ ઇન્ડિયા કોટામાં એ પણ સેકન્ડ અને થર્ડ રાઉન્ડથી ચાલુ થાય છે. આ વિડીયોમાં મેં ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડની માહિતી આપી છે. જે પણ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એના પર હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ, કારણ કે એ હું ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ અને ઓલ ઇન્ડિયા કોટાના સ્ટે વેકેન્સી રાઉન્ડ ચાલુ થશે ત્યારે બંનેનો વિગતવાર માહિતી આપીશ, જેથી કરીને સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારી કોલેજ છે તે મળી જતી હોય છે. તો હું એને પહેલાં એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ. અત્યારે મહત્ત્વની વાતો એ છે કે તમે ઓલ ઇન્ડિયા કોટાના પ્રથમ સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરતા હોય, સાથે તમે ગુજરાતના પ્રથમ અને સેકન્ડ રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કરતા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટમાં એક કોલેજ છે તે મળી જતી હોય છે. હવે આપણે ફરીથી વિડીયોના ટોપિક પર આવીએ અને રાઉન્ડ 2 છે એની માહિતી જોઈએ. તો જે પણ વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કર્યું હતું, એને કોલેજ મળી હોય, ના મળી હોય, રિપોર્ટિંગ કરી હોય, ના કરી હોય, એ તમામ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન નહોતું કર્યું એ રાઉન્ડ 2માં પણ નવું રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. ફરીથી તમારે કોલેજ ચોઇસ કરવાની આવશે અને તમારી જે પણ રાઉન્ડ 1માં કરેલી કોલેજ છે એ ડિલીટ થઈ ગઈ હશે. તમારે ફરીથી તમામ કોલેજ છે એ ચોઇસ કરવાની આવશે. ત્યાર પછી તમારે સીટ અલોટમેન્ટની રિઝલ્ટની જાહેરાત કરવામાં આવશે. ફરીથી એમસીસી તરફથી જો તમને કોઈ કહેવામાં આવે તો તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. જો રાઉન્ડ 2માં તમને કોઈ પણ કોલેજ અલોટ થાય છે તો તમારે ફિઝિકલ રિપોર્ટિંગ કરવાનું રહેશે, એટલે કે જે પણ કોલેજમાં મળ્યું છે ત્યાં તમારે જવાનું રહેશે. હવે ત્યાર પછી ખાસ અગત્યનો નિયમ છે આઈએમપી રૂલ્સ રાઉન્ડ 3 માટે, એ ખાસ સમજી લેજો કે જો રાઉન્ડ 2માં તમને કોઈ પણ કોલેજ છે મળી નથી, એટલે કે પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ નથી મળી, સેકન્ડ રાઉન્ડમાં કોઈ કોલેજ નથી મળી, તો તમે થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો. તમારે કોઈ પણ નવું ફોર્મ છે તે ભરવાની જરૂરત નથી. પરંતુ જો તમને કોઈ કોલેજ અલોટ થઈ છે અને તમે રિપોર્ટિંગ કરો છો તો તમે અપગ્રેડ માટે અરજી કરી શકો છો. એટલે કે સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી છે, તમે વેરિફિકેશન કરાવી લો છો ને જે પણ એની પ્રોસેસ છે રિપોર્ટિંગ માટેની એ તમે પૂર્ણ કરી લેતા હોય તો તમે રાઉન્ડ 3માં અપગ્રેડ માટે અરજી કરી શકો છો. પરંતુ એ તમે રિઝાઇન નહીં આપી શકો. એટલે કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ તમે કન્ફર્મ કરેલી છે તો તમે અપગ્રેડ કરી શકશો, પરંતુ એ સીટ તમે કેન્સલ કરી શકશો નહીં. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. અને જો સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ અલોટ થઈ હશે અને તમે રિપોર્ટિંગ નહીં કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે અને મેરિટ લિસ્ટમાંથી તમારું નામ છે એ બહાર કાઢી નાખવામાં આવશે. ત્યાર પછી આઈએમપી રૂલ્સ રાઉન્ડ 1 માટેનો અપગ્રેડનો રૂલ્સ કે જો સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળેલી ગઈ હશે, અપગ્રેડ માટે અરજી કરેલી હશે, મળી ગઈ હશે, તો રાઉન્ડ 1માં જે પણ તમને કોલેજ મળી હતી એના પર તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં. જેવી રીતે ગુજરાત સ્ટેટનો નિયમ છે એવી રીતે જ ઓલ ઇન્ડિયા કોટામાં પણ આ નિયમ લાગુ પડશે. એટલે કે અપગ્રેડ માટે તમે અરજી કરતા હોય પછી
રાઉન્ડ 2 હોય કે 3 હોય, તમને આગળના રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળી જતો હોય તો પાછળના રાઉન્ડમાં જે પણ કોલેજ તમે કન્ફર્મ કર્યા છે એના પર તમારો કોઈ પણ હક છે તે રહેશો નથી. ત્યાર પછી રાઉન્ડ 3ની વાત કરીએ તો રાઉન્ડ 3માં તમે રાઉન્ડ 1 કે 2માં તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રાઉન્ડ 3 માટે તમે ફ્રેશ રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. રાઉન્ડ 1માં કે 2માં તમે કોઈપણ કોલેજ તમને ના મળી હોય તો ઓટોમેટિક તમે રાઉન્ડ 3માં આવી શકો છો. હવે રાઉન્ડ 1માં કે 2માં જે પણ વિદ્યાર્થીઓ એ રિઝાઇન કરેલી હશે અથવા તો નોન રિપોર્ટેડ હશે એ ફીઝની સાથે નવું રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. હવે આમાં રાઉન્ડ 3 માટે પણ તમે કોલેજ પસંદગી કરી શકો છો. સીટ અલોટમેન્ટનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તમને કહેવામાં આવે તો તમારે કરવા પડશે. ત્યાર પછી ફરીથી તમારે જે પણ કોલેજમાં મળે એમાં તમારે ફિઝિકલ રિપોર્ટિંગ છે તે કરવાનું રહેશે. હવે આઈએમપી જે નિયમ છે, રૂલ્સ છે રાઉન્ડ 3 માટેના એ સમજી લઈએ કે રાઉન્ડ 3માં તમને કોઈ પણ કોલેજ છે અલોટ થાય છે, તમે જોઈન કરી લો છો તો ના તો તમે હવે અપગ્રેડ માટે અરજી કરી શકો છો, ના તો તમે એ સીટ છે એ કેન્સલ પણ કરી શકો છો, એટલે કે તમે રિઝાઇન પણ કરી શકશો નહીં. રાઉન્ડ 3માં તમને કોઈ પણ કોલેજ છે અલોટ થાય છે અને તમે જોઈન કરી લેતા હોય તો તમારી કાઉન્સેલિંગની પ્રોસેસ છે અહીંયા જ પૂરી થઈ જશે. હવે તમે સ્ટેટ કાઉન્સેલિંગમાં કે ઓલ ઇન્ડિયાના કે એમ્સના કે ડીમ્ડ કોઈ પણ કાઉન્સેલિંગમાં આગળ ભાગ છે એ લઈ શકશો નહીં. હવે ત્રીજા રાઉન્ડમાં તમને કોઈ કોલેજ અલોટ થાય છે અને તમે જોઈન કરતા નથી તો પણ તમને કાઉન્સેલિંગને બહાર કાઢી નાખવામાં આવશે. પછી તમે સ્ટેટ કોટામાંથી પણ નીકળી જશો અને ઓલ ઇન્ડિયા કોટામાંથી પણ નીકળી જશો. ખાસ નિયમ છે અપગ્રેડને લગતો કે રાઉન્ડ 2માં કોઈ કોલેજ તમે કન્ફર્મ કરી હતી, ત્યાર પછી રાઉન્ડ 3માં અપગ્રેડ માટે તમે અરજી કરતા હોય અને રાઉન્ડ 3માં કોઈ કોલેજ તમને મળી જશે તો રાઉન્ડ 2 માટેની કોલેજ પર તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં. અને બીજું એક ખાસ કે જો રાઉન્ડ 2માં તમે કોઈ કોલેજ કન્ફર્મ કરેલી હતી અને રાઉન્ડ 3માં કોઈ પણ કોલેજ તમને અપગ્રેડ થતી નથી તો રાઉન્ડ 2ની કોલેજ છે એ તમારી રિઝાઇન તમે નહીં કરી શકો કે ના તમે અપગ્રેડ માટે હવે અરજી કરી શકશો. જે પણ તમે રાઉન્ડ 2ની કોલેજ તમે કન્ફર્મ કરેલી છે એ તમારી ફાઇનલ કોલેજ ગણાશે, એટલે કે તમે કેન્સલ પણ નહીં કરી શકો કે ના તમે અપગ્રેડ માટે અરજી છે એ કરી શકશો. આઈએમપી રૂલ્સ રાઉન્ડ 4 માટે કે જો રાઉન્ડ 3માં કોઈ કોલેજ તમે અલોટ થાય છે અને તમે રિપોર્ટિંગ નથી કરતા તો હવે આગળ કોઈ પણ રાઉન્ડમાં તમે ભાગ નહીં લઈ શકો. કોઈ કોલેજ તમને અલોટ થાય છે અને તમે રિપોર્ટિંગ કરી લો છો તો પણ તમે સ્ટે વેકેટ છે એટલે કે 4th રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. અને રાઉન્ડ 3માં જો તમે ફ્રેશ રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે રાઉન્ડ 4માં ભાગ છે એ લઈ શકો છો. તો આ વિડીયોમાં મેં 1, 2 અને 3 રાઉન્ડની સંપૂર્ણ માહિતી આપેલી છે. જે પણ વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં ભાગ લેવાનો હોય એ જે રાઉન્ડનો વિડીયો છે આરામથી સમજી લે. ખાસ કરીને અમે જે પણ અમારા પેડ પ્લાન યુઝર છે એને સંપૂર્ણ માહિતી આપતા હોય છે. જો કોઈ પણ માહિતી છે એ તમને સમજાતી ના હોય, તમારે પર્સનલ ગાઈડ જોતો હોય તો અમારા પેડ પ્લાન સર્વિસમાં તમે જોડાઈ શકો છો, જેથી કરીને તમે સમયસર જે કાંઈ પણ પ્રશ્ન હોય તો અમને કોલ કરીને તમે પૂછી શકો છો. આ ઉપરાંતમાં બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.